નમસ્કાર, હું હર્ષ રાઠોડ, ઇન્ડિયન ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું મહેસાણા જિલ્લામાં તાપમાનમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળી રહ્યો છે। આપને જણાવી દઈએ કે છેલ્લા 24 કલાકમાં મહત્તમ તાપમાન 1 ડિગ્રીનો વધારો નોંધાયો છે। મહત્તમ તાપમાન 31 ડિગ્રી સુધી પહોંચ્યું છે। લઘુત્તમ તાપમાન 1 ડિગ્રીનો ઘટાડો થયો છે, જેને લઈને મહેસાણા શહેરમાં મહેસાણા મામલતદાર વાણિયા દ્વારા અરજદારો માટે મામલતદાર કચેરીને કેમ્પસમાં મંડપ અને પાણીની સગવડો ઊભી કરવામાં આવી, જેને લઈને અરજદારોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। મામલતદાર કચેરી મહેસાણા તાલુકાની ગ્રામ્ય લેવલની કચેરી છે। 100 થી વધુ ગામો આ મામલતદાર કચેરીના અંડરમાં આવે છે। દૂર દરાજથી ગામોથી લોકો અરજદારો આવે। અરજદારો KYC હોય, આધાર કાર્ડની કામગીરી હોય, જાતિના દાખલા હોય, દાખલાના દાખલા હોય કે આવકના દાખલા હોય, આ ઉપરાંત જમીનને લગતા કેટલીક બાબતો માટે પણ અરજદારો આવતા હોય છે। હવે આ ગરમી શરૂ થઈ ગઈ, ગરમી એવી દસ્તક દીધી કે હીટ વેવના હિસાબથી અરજદારોને એની લૂ ના લાગે એ માટે ઠંડા પાણીના 25 જગ દરરોજ મુકાવવામાં આવે છે। લોકોને ગરમી ના લાગે એ માટે મંડપની વ્યવસ્થા કરી છે। આધાર કાર્ડ એક્ટિવિટી સેન્ટરને કવર કરીને તેને છાયાની એટલે મંડપની વ્યવસ્થા કરી છે। મામલતદાર કચેરી એ અરજદારોથી જોડાયેલી એક લાઈવ કચેરી છે અને અરજદારો આવતા હોય એટલે અરજદારોને એને સમય મર્યાદામાં કામગીરી થાય એ અત્યંત જરૂરી છે। સરકારની તથા માનનીય કલેક્ટર સાહેબની સૂચના મુજબ રોજે રોજની કામગીરીનો નિકાલ કરવો અને નિકાલ થવો જરૂરી છે। મારા અંદરમાં આવતા એક સર્વે નંબરમાં મારા ફાધરનું નામ હતું, જેમાં અમારા 2 ભાઈઓ ભાગીદાર હતા। એ લગભગ 4.5 વીઘાનો નંબર હતો, એમાંથી 1.25 વીઘો મારી જમીન હતી। છેકથી નોમ ચાલતું હતું 2344 નંબરના બ્લોક પ્રમાણે, પણ લગભગ કોમ્પ્યુટરાઇઝેશન આપણે કંઈક થયું હોય એમનું કહેવું તો ઓફિસમાં તપાસ કરી દે એ એટલાથી ગાયબ થઈ ગયું। પછી લગભગ 2020માં મને એક તલાટી સાહેબ મળ્યા અમારા ગામમાં, એમ કે હું કહું એ પ્રમાણે તમે અરજી કરો અને આપણે પ્રોસેસ ચાલુ કરીએ। એટલે મેં સાહેબ એમને બધી અરજી આપી, એમને પ્રોસેસ ચાલુ કરી। પછી સાહેબ આપણે કોરોના આવ્યો। કોરોના એટલે લગભગ 6 મહિના 12 મહિના એમને એમ કીધું કે હાલ નહીં થાય, બધી ફાઇલો ઠપ થઈ જાય। એટલે લગભગ 1.5-2 વર્ષ તો સાહેબ એકલી સુધી તો કોઈ ચાન્સ જ ના મળ્યો। પછી સાહેબ હું 6 મહિને 4 મહિને આવી રીતે અવર જવર કરતો, એમને મળતો ત્યારે મારું કામ પેલું કરાવો પણ એ કે હવે હાલ નહીં થાય, 2 મહિના લાગશે, 4 મહિના લાગશે, 6 મહિના લાગશે, એમ કરતાં કરતાં સાહેબ થાકી ગયો હતો। એટલે સાહેબ ફરી એપ્લિકેશન આપી અને પછી મેં નવેસરથી અરજી આપી અને પછી એમ કે તમે હું બોલાવ્યો દાળ આવજો સાહેબને, તમે રૂબરૂ મળજો। આટલું 2020થી સાહેબ કોરોના એ વખતે સાહેબના લગભગ મને તો આ બીજી મુલાકાત થઈ 15 દિવસમાં, પણ આપે કદાચ 1-2 મહિના કે 3 મહિના જેવો એપ્લિકેશનની તારીખ છે સાહેબ, એટલો ટાઈમ થયો છે નવેસરથી। હું વાણિયા સાહેબને શ્રેય આપું છું, કારણ કે હું ઘણી વખત અહીંયા આવ્યો સાહેબ ઓફિસમાં, બધા અધિકારીને મળતો, અમુક વેઇટિંગમાં ઊભું રહેવું પડતું હતું, જવાબ આપતા ટાઈમ કે થશે અને આગળ વિચારીશું ને થોડો ટાઈમ લાગશે ને આવી રીતના જવાબો મને મળી જતા સાહેબ।